નમસ્કાર દર્શક મિત્રો, હું તુષાર પ્રજાપતિ પ્રોપર્ટી એટ યોર હોમમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમારા સપનાના ઘરની શોધમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ એલજી હાઈવે નજીક રાંટોડિયા ચાણક્યપુર એરિયામાં. મિત્રો, આ પ્રોજેક્ટમાં બેસ્ટ પ્રાઇસમાં તમે તમારા સપનાનું ઘર બુક કરાવી શકો છો. મિત્રો, આ પ્રોજેક્ટ એલજી હાઈવેથી માત્ર 500 મીટરના જ અંતરે આવેલો હોવાથી રોડની સારી એવી કનેક્ટિવિટી મળી રહેશે. મિત્રો, પ્રોજેક્ટ રોડ ટચ હોવાથી 50 મીટરના અંતરે બીઆરટીએસ બસ સ્ટોપ છે, જેથી ટ્રાવેલિંગ ખૂબ જ સરળ બની રહેશે. મિત્રો, માત્ર 50 થી 100 મીટરના અંતરમાં એએમસીનું ગાર્ડન આવેલું છે, મારુતિ નંદન હોટલ આવેલી છે અને ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ પણ આવેલો છે. મિત્રો, હવે અહીંયાના સરાઉન્ડિંગની વાત કરું તો બાગવત વિદ્યાપીઠ સોલા, સાહેબના કેમ્પસ, આરસી ટેકનિકલ કોલેજ, સિલ્વર ઓક કોલેજ, ગુજરાત હાઈકોર્ટ, સોલા સિવિલ અને મોલ, મલ્ટીપ્લેક્સ અને રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવું 1 થી 2 કિલોમીટરના ડિસ્ટન્સમાં આવી જાય છે. મિત્રો, રાંટોડિયાના દેવ રેસિડેન્સી 5ના ભવ્ય સફળતા અને પ્રચંડ પ્રતિસાદ પછી ડેવલપરે આ જ વિસ્તારમાં 3 BHK પ્રીમિયમ અને લિમિટેડ માત્ર 14 યુનિટનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનું નામ છે દેવ રેસિડેન્સી 6, ડેવલપ બાય ગજાનન કન્સ્ટ્રક્શન, જેમને 5 થી વધારે પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે. મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પ્રોજેક્ટનું એડ્રેસ, બ્રોશર ડાઉનલોડ કરવાની લિંક અને ગૂગલ લોકેશન પણ આપેલું છે. મિત્રો, પ્રોપર્ટી એટ યોર હોમનો મુદ્દો છે કે તમને ઘરે બેસીને તમારા મોબાઈલમાં પ્રોપર્ટીની સાઇટ વિઝિટ કરાવવા તથા બાયર અને સેલરને મળાવવા. દેવ રેસિડેન્સી 6માં 7 ફ્લોર છે અને 1 બ્લોક છે, જેમાં ટોટલ 14 યુનિટ અવેલેબલ છે. આ પ્રોજેક્ટની એમ્યુનિટીઝની વાત કરું તો અપાર્ટમેન્ટ પર બિલ્ડર તરફથી સોલર ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે, 24 કલાક સિક્યુરિટી, પર્સનલ પાર્કિંગ, સીસીટીવી કેમેરા, 24 કલાક પાણીની સુવિધા અને ફાયર સેફટી તો ખરી જ. ચાલો તો મિત્રો, આપણે સેમ્પલ હાઉસની વિઝિટ કરીએ. તો મિત્રો, આપણે આવી ગયા છે સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરવા. તો મિત્રો, એક ફ્લોર ઉપર ટોટલ 2 મકાન છે અને 2 મકાનની સાથે એક ફ્લોર ઉપર 2 લિફ્ટ પણ છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરીએ. આવો. તો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ ડ્રોઈંગ રૂમમાં. ખૂબ વિશાળ ડ્રોઈંગ રૂમ છે, હવા ઉજાસની સાથે. જોઈ શકો છો મિત્રો તમે. હવે મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ ડાઇનિંગ એરિયામાં. તમે જોઈ શકો છો, ખૂબ હવા ઉજાસ સાથે ખૂબ સરસ મજાનો ડાઇનિંગ એરિયા છે. મિત્રો, હવે આપણે જોઈશું ગેલેરી. મિત્રો જુઓ, ખૂબ સરસ ગેલેરી છે. તો મિત્રો, હવે તમે જુઓ છો સ્ટોર એરિયા. ખૂબ વિશાળ સ્ટોર એરિયા છે, ખૂબ સરસ. મિત્રો, તો હવે તમે જોઈ શકો છો વિશાળ કિચન. ગ્રેનાઇટ છે, હવા ઉજાસ છે. નીચે તમે જોઈ શકો છો ખુલ્લી સ્પેસ આપી છે કે જે તમે તમારી રીતે મોડિફાઈ કરાવી શકો છો. મિત્રો હવે આપણે જોઈશું વોશ એરિયા.
ખૂબ વિશાળ વોશ એરિયા છે મિત્રો, હવા ઉજાસ સાથે તમે જોઈ શકો છો મિત્રો. આવો મિત્રો, હવે આપણે જોઈશું કોમન ટોયલેટ. ખૂબ વિશાળ, ખૂબ સરસ ટાઇલ્સ સાથે ખૂબ સરસ ટોયલેટ છે. આવો મિત્રો, હવે આપણે જોઈશું માસ્ટર બેડરૂમ. ખૂબ વિશાળ માસ્ટર બેડરૂમ છે મિત્રો, હવા ઉજાસ સાથે. મિત્રો, હવે તમે જોઈ શકો છો અટેચ ટોયલેટ બાથરૂમ. ખૂબ વિશાળ અને ખૂબ સરસ બ્લેક કલરની ટાઇલ્સ સાથે અટેચ ટોયલેટ બાથરૂમ છે. તમે જોઈ શકો છો હવા ઉજાસ પણ ખૂબ સરસ છે, વેન્ટિલેશનની બી સારી સુવિધા છે. ખૂબ સરસ અને વિશાળ માસ્ટર બેડરૂમ. તો મિત્રો, હવે આપણે જોઈશું સેકન્ડ માસ્ટર બેડરૂમ. આવો, આ છે સેકન્ડ માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ માસ્ટર બેડરૂમ છે, હવા ઉજાસ સાથે વિથ વિન્ડો. હવે આપણે જોઈશું મિત્રો અટેચ ટોયલેટ બાથરૂમ માસ્ટર બેડરૂમમાં. ખૂબ જ સરસ વિશાળ, આમાં પણ બ્લેક કલરની ખૂબ જ સરસ ટાઇલ્સ લગાવેલી છે, વેન્ટિલેશનની સારી એવી સુવિધા છે મિત્રો. હાલો તો મિત્રો, હવે આપણે બેડરૂમ જોઈએ, થર્ડ બેડરૂમ. તો આમાં તમે તમારો બેડરૂમ કહી શકો છો, બાળકો માટે રૂમ બનાવી શકો છો, ચિલ્ડ્રન એરિયા, કે પછી પૂજા માટે પણ રૂમ બનાવી શકો છો. ખૂબ જ વિશાળ, મોટી એવી વિન્ડો સાથે હવા ઉજાસ વાળો બેડરૂમ. મિત્રો, આ પ્રોજેક્ટમાં તમે જોઈ શકો છો દરેક એક બેડરૂમમાં એસી માટે પ્રોપર ફિટિંગ પણ ઓલરેડી બિલ્ડર તરફથી આપવામાં જ આવ્યું છે, જે પ્રાઇવેટ પાછળથી તમારે કરાવવું ના પડે. તો મિત્રો, તમે જોયો 3 BHK લક્ઝરિયસ અપાર્ટમેન્ટ. ખૂબ જ વિશાળ, ખૂબ જ સારી ફેસિલિટી સાથે ખૂબ જ સરસ મજાનો 3 BHK અપાર્ટમેન્ટ છે, જે તમે જોઈ શકો છો મિત્રો. આ છે મિત્રો પ્રોજેક્ટના સ્પેસિફિકેશન. મિત્રો, તમે જોયું ને, ખૂબ જ સરસ પ્લાનિંગ અને ફેસિલિટી વાળું 3 BHK અપાર્ટમેન્ટ. જો મિત્રો તમને આ દેવ રેસિડેન્સી 6 અપાર્ટમેન્ટ ગમ્યું હોય તો બિલ્ડરને કોલ કરવાનું ભૂલતા જ નહીં. બિલ્ડરનો કોન્ટેક્ટ નંબર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમે હશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો. મિત્રો, તમને આ વિડીયોના રિલેટેડ કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો, તમારી જ પ્રોપર્ટીના આવા વિડીયો બનાવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરજો. મિત્રો, પ્રોપર્ટીના આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.
તો મિત્રો મળીએ કોઈ નવા વિડીયોમાં, નવા લોકેશન પર, નવી સાઇટ પર. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.